ઉમેશભાઈ, આજે તમે રાજીનામાની વાત કરી પક્ષના જે હોદ્દાઓ છે તેના પરથી, અને સાથે સાથે જો પક્ષ તરફથી જાહેરાત કરવામાં આવી છે આપને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું કહેશો? મારા સુધી તો હજી વાત પહોંચી નથી, પણ ચોક્કસપણે મેં પાર્ટીના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું છે. અને માત્ર ને માત્ર રાજીનામું આપવાનું કારણ એ છે કે અમુક જે પ્રદેશના નેતાઓ જે છે એ ભાજપના એજન્ટો બની અને ઉમેશ મકવાણા પાર્ટી છોડે એવો પ્રયત્ન ઘણા સમયથી થઈ રહ્યો હતો. જ્યારે તમે જોયું છે કે વિધાનસભાની અંદર સૌથી વધુ પ્રશ્ન પૂછનાર, પ્રશ્ન ઉપાડનાર એ ઉમેશ મકવાણા છે. એ પછી તમે જોયું છે કે અદાણીનો મુદ્દો હોય તોય ભલે, ડ્રગ્સનો મુદ્દો હોય તોય ભલે, મહિલા ઉપર થતા અત્યાચારો હોય તોય ભલે, કોળી સમાજ ઉપર અત્યાચાર થતા હોય તોય ભલે, એટલે સૌથી સત્તાધારી પાર્ટીને મૂંઝવતા જો કોઈ ધારાસભ્ય હોય વિપક્ષનો તો એ ઉમેશ મકવાણા છે. એટલે ક્યાંક ને ક્યાંક જેવી રીતના કોંગ્રેસ પાર્ટીની અંદર ભાજપના એજન્ટો ઘુસાડવામાં આવ્યા છે, એવી રીતના આમ આદમી પાર્ટીમાં પણ ભાજપના એજન્ટો ઘુસાડવામાં આવ્યા છે ઉચ્ચ હોદ્દાઓ પર. એટલે ભાજપના આકાઓને નથી ગમતું કે ઉમેશ મકવાણા અદાણીના પ્રશ્નનો, ડ્રગ્સનો પ્રશ્ન વિધાનસભામાં ઉપાડે. એ ભાજપના આકાઓને નથી ગમતું કે ઉમેશ મકવાણા કોળી સમાજને થતા અન્યાયોના પ્રશ્ન વિધાનસભાની અંદર અટકાવે. મને અટકાવવા માટે થઈ અમુક આમ આદમી પાર્ટીના, આખી આમ આદમી પાર્ટીની વાત નથી કરતું, અમુક આમ આદમી પાર્ટીના જે અમારા ગુજરાતના લોકલ નેતાઓ છે એને ઉમેશ મકવાણા નથી ગમતો. શું કામ? કે ઉમેશ મકવાણા વારંવાર મહિલાઓના પ્રશ્નો ઉપાડે છે વિધાનસભાની અંદર, વારંવાર ઉમેશ મકવાણા અદાણીના ડ્રગ્સના પ્રશ્ન ઉપાડે છે, વારંવાર અદાણીએ જે 6,000 કરોડનું કૌભાંડ કર્યું વીજળી યુનિટમાં એ પ્રશ્ન વિધાનસભાના ફ્લોરમાં ઉપાડે છે. એટલે ભાજપના આકાઓને આ ગમતું નથી. એટલા માટે થઈને આમ આદમી પાર્ટીમાં જે એના એજન્ટો ઘુસાડ્યા છે ઉચ્ચ હોદ્દાઓ ઉપર, એને આદેશ કર્યો છે કે ભાઈ તમે ગમે એમ કરીને ઉમેશ મકવાણાને રોકો, પણ ઉમેશ મકવાણા એના તાબામાં આવ્યા નહીં. એટલે આજે મેં તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું. અને રાજીનામું એટલા માટે હું તમને કહું છું કે આપ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીની જે વિચારધારા હતી, જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા હતી, જે ભગતસિંહની વિચારધારા હતી, એ ગુજરાતના નેતાઓ એ વિચારધારાથી ભટકી રહ્યા છે. પોતાના વ્યક્તિગત લાભ માટે થઈ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાનું નાટક કરી રહ્યા છે. પણ ઉમેશ મકવાણા, મેં તમને કીધું એમ કે કોઈ પદનો પહેલાં પણ લાલસા નથી. ઉમેશ મકવાણાએ તો બોટાદની જનતાએ સૌથી મોટો મેન્ડેટ આપી દીધો, ધારાસભ્ય છે. આજે પણ કદાચ પાર્ટીમાંથી તમે મને સસ્પેન્ડ કરશો પણ તોય હું તમારા ભાજપના આકાઓના બધા ટૂંક સમયમાં ભાજપના તમામ કૌભાંડો હું ખોલવાનો છું. કયો નેતા આમ આદમી પાર્ટીનો ભાજપ આરે સંકલનમાં છે, કેટલી વખત એ પ્રદેશ અધ્યક્ષની ઓફિસમાં મિટિંગ કરી, કયા નેતાએ કેટલા પૈસા લીધા, અને એ આજે તમામ ટૂંક જ સમયમાં એ ઉમેશ મકવાણા મીડિયાને સાથે રાખી એવિડન્સ સાથે હું એ તમને જણાવવાનો છું. પણ કહેવાનો મતલબ એ છે કે ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની જે વાત જે નેતા કરવામાં આવે છે એ પોતાના ગેરેમામાં જોઈ લે કે ભાઈ જે ઉમેશ મકવાણાએ દલિત સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે વિધાનસભામાં, કોળી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે, એ તમે નેતાઓને સસ્પેન્ડ કરતા પહેલાં એક વખત ગુજરાતની જનતાને પૂછી લેજો. કાલ સવારે એવું ન થાય કે ગુજરાતની જનતા તમારી પાર્ટીને તમને ક્યાંય પછી છોડશે નહીં. ઉમેશભાઈ, જે રીતે તમે વાત કરી કે કેટલાક જે ભાજપના એજન્ટો ઘુસાડવામાં આવ્યા છે, કોંગ્રેસમાં ઘૂસ્યા છે, આપમાં પણ ઘૂસ્યા છે, પણ હવે તમે જે રીતે વાત કરો છો કે ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાના છો, કયા નેતા તરફ તમારો ઇશારો છે? કયા એવા સ્થાનિક નેતાઓ કે જેને તમારું કદ વધવાથી વાંધો પડી શકે છે? નામ નહીં આપું બેન, મેં તમને કીધું એમ કે કોંગ્રેસમાં ઘણા બધા એવા નેતાઓ છે કે આજે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી રહી, દૂર જ રહી છે. એ આજે પણ હજી પણ 27માં કોંગ્રેસ સત્તામાં નહીં આવે, ઉમેશ મકવાણા લખી દેશે. એવી જ રીતના એક આશા હતી ગુજરાતની જનતાને, એક આશા હતી પછાત સમાજને, ગરીબ સમાજને, મારા કોળી સમાજને, મારા ખેડૂતોને, કે ભાઈ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને હરવી શકશે, એવી એક આશા બંધાણી હતી. એટલે તમને 5 ધારાસભ્યોને ચૂંટાયા હતા, બરાબર. ઉમેશ મકવાણા એ આશા ઉપર ખરા ઉતર્યા. સૌથી વિધાનસભામાં ગુજરાતની જનતા માટે પ્રશ્ન પૂછ્યા, તમે જોઈ લીધું છે. 182 ધારાસભ્યમાંથી અનેક અવાજો ભ્રષ્ટાચારો મેં ખોલ્યા, અદાણીનું પણ ભ્રષ્ટાચાર મેં ખોલી નાખ્યો હતો, ડ્રગ્સના મુદ્દા ઉપર લડત આપી. પણ તો પછી હવે
પાર્ટી સાથે ક્યાં એવો વાંધો પડ્યો કે તમે હજુ પક્ષના કાર્યકર્તા તરીકે ચાલુ રહેવા માંગો છો પણ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપો છો? ક્યાંક આંતરિક વિખવાદ આના માટે જવાબદાર છે? આ પ્રેશર ટેકનિક તમે અપનાવી રહ્યા છો? કેમ કે જે પ્રકારે વિસાવદરમાં જીત થઈ ગોપાલ ઇટાલિયાની, ત્યારબાદ તમારો આ પ્રશ્ન સામે આવ્યો છે. આટલા વર્ષથી તમે એક પણ ફરિયાદ કરી નથી, એક પણ મુદ્દા પર એવું કહ્યું નથી કે તમને આપની કામગીરીથી સંતોષ નથી કે આપની વિચારધારાથી વાંધો છે. તમે જ્યારે જોડાયા ત્યારે વિચારધારા સમજીને જ જોડાયા હતા અને હવે અચાનક જ આ વાંધો ઊભું થવાનું કારણ શું? ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી કહી શકાય? નહીં, મેં તમને કીધું ને, અમુક જાતિવાદી લોકો એ ભાજપમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર છે, એ જ જાતિવાદી લોકો કોંગ્રેસમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર છે અને એ જ જાતિવાદી લોકો જે છે એ આમાંથી પાર્ટીમાં ઘૂસી ગયા છે. એટલે એ લોકો નથી ચાહતા કે ભાઈ ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બને, ગુજરાતની અંદર કોળી સમાજનો પ્રદેશ અધ્યક્ષ બને. નથી ભાજપના નેતાઓ એ જાતિવાદી લોકો એ ઈચ્છતા, નથી કોંગ્રેસના એ ઈચ્છતા, નથી આમ આદમી પાર્ટીના. આ જે જ્ઞાતિવાદી જાતિવાદી લોકો જે છે એ લોકો ક્યારેય ઈચ્છતા નથી કે ભાઈ ગુજરાતનું જે ઉચ્ચ હોદ્દાઓ જે છે એની ઉપર ક્યારેય કોંગ્રેસમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, એ ઉચ્ચ હોદ્દાઓ ઉપર ક્યારેય કોંગ્રેસમાં કે કોળી સમાજનો મુખ્યમંત્રી ન બનવો જોઈએ. તમે એક નિવેદન એ પણ કર્યું ઉમેશભાઈ, એક નિવેદન તમે એ પણ કરો છો કે દલિત સમાજના જે નેતાઓ છે તેની સાથે તમારી આગામી બેઠક યોજાવા જઈ રહી છે અને ત્યારબાદ તમે જે રણનીતિ છે તે જાહેર કરશો. મારા બે જ પ્રશ્નો છે કે તમે હવે આગળની રણનીતિ એટલે કયા નેતાઓ દલિત સમાજના જેની સાથે તમે ટચમાં છો, અને બીજો પ્રશ્ન એ કે તમે ધારાસભ્ય તરીકે હજુ પણ ચાલુ રહેશો કે કેમ? નહીં, મારે એકલા દલિત સમાજની વિશે નથી. ગુજરાતની અંદર સૌથી વધુ જો કોઈ હોય તો એ અમારો ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. ઘણા બધા અમારા નેતા આદિવાસી સમાજના નેતાઓ અમારા જે છે આમ આદમી પાર્ટીના હોય, અન્ય પાર્ટીના હોય. દરેક અમારા કોળી સમાજના નેતાઓ પણ છે. દરેક સમાજના નેતાઓ ટૂંક જ સમયમાં અમારી ગાંધીનગર ખાતે મિટિંગ મળવાની છે અને ચોક્કસપણે જો જે પાર્ટી કોળી સમાજનો પ્રદેશ અધ્યક્ષ બનાવશે કે પછાત સમાજનો સીએમ અમારો બનાવશે તો ચોક્કસપણે અમે એને સમર્થન અમારું હશે સીધે સીધું તે. અને જો કોઈ નવી પાર્ટી આપે તો પછી ઉમેશ મકવાણા પોતાની નવી પાર્ટી પણ બનાવવામાં અટકશે નહીં. ચોક્કસપણે પોતાની નવી પાર્ટી ગુજરાતમાં ઉમેશ મકવાણા બનાવવા જઈ રહ્યા છે. રહી વાત ઉમેશ મકવાણાના પદની લાલચ, મેં તમને કીધું એમ હું ક્યારેય તે પદ ઉપર હતો ને સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છોડીને આ વિપક્ષની પાર્ટી ચોઈસ કરી છે. એટલે એટલા માટે ચોઈસ કરી કે હું મારો ગરીબ સમાજ, મારા કોળી સમાજનો અવાજ ઉઠાવી શકું. તો આ હતા ઉમેશ મકવાણા, જેમનું કહેવું છે કે તેઓ હવે એક નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. દલિતોના જે પ્રશ્નો છે તે ઉઠાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. એક પણ પાર્ટી તરફથી તેમને જે સપોર્ટ છે તે મળ્યો નથી અને માટે હવે તેઓ આપ સાથે છેડો ફાડી રહ્યા છે. જે પ્રકારે આપમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમણે એક વાત કરી છે કે એક પણ પાર્ટીએ દલિત સમાજને સમર્થન આપ્યું નથી અને માટે હવે જે ઉમેશ મકવાણા છે તે નવી પાર્ટી રચવા જઈ રહ્યા છે અને દલિતોના પ્રશ્નો તરફ તેઓ આગળ વધવા માંગે છે.